ભાઈ મને આગળ સુધી લઈ જાઓ. હવે બેસી જો. સારું કર્યું તમે મળી ગયા. એવું હા? કઈ નો ઊભો તો કોઈ મળતું જ નતું. હા. તે ચો જવું તું? મારે ગર્લફ્રેન્ડને મળવા જવું હતું. અચ્છા, ગર્લફ્રેન્ડને મળવા જાઉં? ઓવા વાહ સરસ સરસ. પહેલી વાર મળવા હેડ્યા તે? ઓવા પહેલી વાર મળવા જવું. વાહ. તે પહેલી વાર મળવા હેડ્યા તે શું લીધું ગર્લફ્રેન્ડ માટે ગિફ્ટમાં? કોઈ ગિફ્ટ નહીં લીધું. એમાં શું લેવાનું હોય? ચમ લે એમાં શું લેવાનું હોય? ત્યાં ગર્લફ્રેન્ડને મળવા તો જઈએ, કોઈ ગિફ્ટ આપવા થોડા જઈએ. એટલે તમે આજકાલના જવાનીઓનો આ તકલીફ છે. અત્યારે લોબો રિલેશનશિપ ચાલતો નહીં, એમાં મોટી મિસ્ટેકો જ તમે આ કરી રહ્યા હો. સમજ્યા? ફટ દઈને બ્રેકઅપ થઈ જાય. ખબર પડી વસ્તુ? ગર્લફ્રેન્ડને મળવા જતા હોય ને તો એના માટે પહેલી મુલાકાત હોય તો ચોકલેટ અને ગુલાબ લઈને જવું પડે. શું વાત કર્યું? બીજી વાર મળો એટલે એને પાણીપુરી ખવડાવવી પડે. ઓહો. ત્રીજી વાર મળો એટલે એને ડ્રેસ લઈ આવવો પડે. ઓહો. ચોથી વાર મળો તો રિંગ લઈ આવવી પડે, ચોદીની. પાંચમી વાર ગોલ્ડની આલવું પડે. સમજ્યા વસ્તુ? તમે ગર્લફ્રેન્ડ રાખતા આવડતું નહીં. ગર્લફ્રેન્ડોને રાખવાની એક સિસ્ટમ આવે. તું શીખ. આજે તું પહેલી વાર મળવા જોઈએ તો મારા જોડે શીખ, હું તને શીખવાડું છું. પણ લઈને જવાનું, બકું ચકું દીકું આવું કરવાનું, બરોબર? એરી કે હા એટલે હા, એરી કે ના એટલે ના. સમજણ પડી? એક કે આ તારે દિવસ નહીં રાત, તો આપણે એમ કે હા બેબી રાત. પણ દિવસ હોય તોય રાત કહી દેવાનું. હા આ સિસ્ટમ તું શીખ. હું તને કહું એમ કરતો જા. હા નકર બ્રેકઅપ થઈ જાય અત્યારે ફટાક દઈને લોકોનો. સમજો? કારણ હાર્યું હો. તમે બધા એટીટ્યુડમાં રહી જાઓ. સમજ્યા? જો ખબર હું હજી બીજું તને ઘણું કહું. કયો વસ્તુ એની માગ એ લઈ આપવાનું ફટાક દઈને, બરોબર? હવે તું અત્યારે મળવા જોઈએ, બરોબર? હવે એને ફરવા લઈને નીકળે, સમજ? રિક્ષામાં? અલ્યા રિક્ષામાં ના જવાય. તાર પેલા દાડા બ્રેકઅપ કરી દે. લઈને ફરવા નીકળી ના દાડા જ. તે મા ભાઈ તો છો બાઈક, તમારા ભાઈ લીપ લીધી ને તાણ. એ બરોબર હ, પણ એને ફોર વ્હીલમાં ફેરવવી પડે. પછી ફોર વ્હીલ ચોથી લાવું? બાઈક નહીં તો પૈસાથી લઈ લે ફોર વ્હીલ. પૈસા ચોથી લાવું? પૈસા જ નહીં તો પછી લોન લે બેંકમાંથી, કોકના જોડે ઉછીના પાછીના વ્યાજવા લે. ફોર વ્હીલ લે અને ફોર વ્હીલમાં ફેવર દેવું કરી અઠવાડિયામાં 10 વાર તો એને શોપિંગ કરાવવું પડશે. ઓહો. અઠવાડિયામાં 7 દાડા આવે ને તું 10 દાડા કોઈ દિવસનું 2-3 વાર જઈ આવવાનું. એ રીતના સેટિંગ કરવું પડે. મહેનત કરો. 10 વાર શોપિંગ કરાવવું પડે. હું કહું એમ કર. જીવનમાં તારા ગર્લફ્રેન્ડ હારે લોબુ ટકવું હોય તો, ઓહો, લગન સુધી પોકવું હોય તો, ના મારે પોકવાનું હોય લગન સુધી. લગન કરવાનો? ઓહો, માં કરવાનો. જે તારા જોડે લગન કરશે. સમજમ પડી તને? હા એની કેમ કરવાની. કોકદાર ગુસ્સામાં આવે, ચમચમ બોલે તો નેચું ગાલીને હોપડી લેવાનું. એમનામ હોમાં જવાબ નહીં આલવાનો. અને એક વાત કહી દઉં, આ ખાસ મોટામાં મોટી મેન વાત, ઝઘડો થશે ગમે તેવો, ઓક કદી ન હોય નહીં. હંમેશા ઓક આપણો રહેશે અને સ્વીકારી લેવાનું. આપણો કોઈ કર્યું ના હોય તોય આપણો કોઈ નહીં. સોરી બોલી દેવાનું, કગરી લેવાનું, પગે પડી જવાનું. સમજણ પડી? સારું કર્યું તમે મને સમજાયું. પણ બસ હવે મને ઉતાર દો, હું જવું. હજી ઘણી ટ્રીપ પાલવાની હલે પણ યાર. બહુ થઈ જાય ટીપ. એવું? ઓહો, હું હવે જઉં. અલ્યા હું કહું ને આ બધું વસ્તુ કરજે, ખાસ ધ્યાન રાખજે. હા હું કરો, તમે કીધું એ. હા તો હું તો તું જ મેરેજ સુધી તો જ પોકે, નકર ખતમ. હા પણ મળો તો પોકો, તમે ઊભી રાખો. સારું કર્યું તમે મને સમજાયું. સમજમ પડી જાય પૂરેપૂરી વાત? હા પૂરે મને પડી જાય. પડી જાય ને? બસ આ રીતે હાથ ઉપર રાખવાની તો મેરેજ સુધી તમે પોકશો. બરાબર? તો બહુ યાર સમજદાર હોય યાર. હા આ બધું જ્ઞાન બહુ પડ્યું લે આપણા જોડે. સમજ્યા? તમારે તો લગ્ન થઈ ગયું હશે તાન તો? ના ભાઈ, મારો નહીં થયો હજી. ઓટો તો ગર્લફ્રેન્ડ હશે? ના, હજી કોઈ ગર્લફ્રેન્ડ નહીં બનાવી. તો આ બધું જ્ઞાન છે આલ્યું તમે? લોકો જોડે જ્ઞાન લીધું હોય. જ્ઞાન લીધું હોય. મારે કોઈ ગર્લફ્રેન્ડ બને તો હું આ રીતે વાપરો એમ જ્ઞાન. સમજો? હવે બધું એ પ્રમાણે યુઝ કરો. પણ હું જો મેં પ્રપોઝ કર્યા ને, બધાએ મને રિજેક્ટ જ કર્યો. કોઈને પાસ કર્યો જ નહીં. બાકી જો કોઈ એક છોકરી મને પાસ કરી દે ને તો કમ્પ્લીટ આપણે મેરેજ સુધી પહોંચી જઈએ. તારા પોતાના ગર્લફ્રેન્ડ ને તું મને જ્ઞાન આલવા નીકળો? પેલા પટાય આ બધો જ્ઞાન ઇનાલ, પછી મને કેવા આવજે. એટલે એક તો સાચી સલાહ આલી મારા હતો. આવી સાચી સલાહ? પોતાનું થયું નહીં બીજોનું કરવા નીકળ્યા.